સુખસરથી સંતરામપુર હાઈવે રસ્તા પર રેતી કપચી ઈંટોના ઢગલા કરી ધંધો કરનાર વેપારીઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ફતેપુરા તાલુકાના સુખસરમાં છેલ્લા ઘણા સમયથી સુખસરથી સંતરામપુર જતા નેશનલ હાઈવે પર રેતી કપચી ઈંટોના ટુકડા ઢગલા ખડકીને વેચાણ કરનારા અકસ્માતને આમંત્રણ આપી રહ્યા હોય તેવું જોવાઈ રહ્યું છે. રોડની બંને બાજુ રેતી કપચી ઈંટોના ટુકડા માટીના ઢગલા ખડકી દેનારા વેચાણ કરનારાઓના લીધે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર એચપી પેટ્રોલ પંપથી ભારત પેટ્રોલ પંપ સુધી ધંધો કરનાર વેપારીઓ દ્વારા કપસી રેતી ઈંટોના ટુકડા માટીના ઢગલા ખડકવામાં આવ્યા છે. આ ઢગલાઓ રોડની બંને બાજુની મોટાભાગની જગ્યા રોકી લીધી છે. માંડ વાહન ચાલકો નીકળે તેટલી રોડ ઉપર જગ્યા બચી છે, જેના કારણે હાલ લગ્ન સિઝન ચાલી રહી છે ત્યારે મોડી રાત્રિ સુધી લોકોની અવર જવર થતી હોય ત્યારે કોઈ મોટા વાહન નીકળે ત્યારે અંધારામાં રેતી કપચી ઈંટોના ટુકડા અને માટીના ઢગલા ન દેખાય તો વધુ સ્પીડથી આવતા વાહનો ઢગલા સાથે અથડાય કે મોટો અકસ્માત થવાની ભીતિ રહેલી છે. તેથી રોડ ઉપર ખડકાયેલા આ ઢગલા તત્કાળ દૂર કરવાની માંગ ઉઠી છે. જો કે છેલ્લા ઘણા સમયથી હાઈવે ઉપર આ પ્રકારનો ત્રાસ જોવાય છે, ત્યારે આ મામલે આદિવાસી જાગૃત યુવા ટીમ ફતેપુરા ટૂંક સમયમાં સ્થાનિકથી લઈ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરશે ત્યારે હવે લાગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.